નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં વર્ષ 2026ની દ્વિતીય નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। આ અદાલતમાં ચેક રિટર્ન, મોટર અકસ્માત વળતર અને લગ્ન વિષયક તકરારના 17,000થી વધુ પેન્ડિંગ કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા છે। આ પ્રસંગે મોટર અકસ્માત વળતરના 2 મોટા કેસોમાં સુખદ સમાધાન થયું હતું, જેમાં એક કેસમાં રૂ. 30 લાખ અને બીજા કેસમાં રૂ. 26 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી હતી। અધિકારીશ્રીએ જણાવ્યું કે લોક અદાલતના ચુકાદા સામે કોઈ અપીલ કરી શકાતી નથી અને પક્ષકારોને વળતરની રકમ તાત્કાલિક મળતી હોવાથી તે ખૂબ જ ફાયદાકારક છે। આ સાથે જ MACP બાર એસોસિએશનના સહયોગથી પર્યાવરણની જાળવણી માટે અદાલત પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। વકીલો અને પક્ષકારોના વ્યાપક સહકારથી આ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનું સુખદ સમાધાન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ કાર્યક્રમ અંગે DV સાવલિયા અને V.K. પાઠક ડિસ્ટ્રિક્ટ જજ હાજર રહ્યા હતા। વર્ષ 2026ની સેકન્ડ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં અમે 17,000થી વધારે પેન્ડિંગ કેસીસ મૂકેલા છે, જે અને ચેક રિટર્નના કેસીસ, પછી મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક તકરારોના બધા કેસો અને અમને પક્ષકારોનો, વકીલ મિત્રોનો, MACP બાર એસોસિએશનનો તથા તમામ વકીલ મિત્રોનો અમને સહકાર મળેલો છે અને આ લોક અદાલતમાં સારામાં સારું બધા કેસોનું સમાધાન થાય અને વધારેમાં વધારે લોકો તેમના કેસની તકરારોનો નિકાલ લોક અદાલતના માધ્યમથી કરે તેવી હું આશા રાખું છું અને લોક અદાલતની સર્વેને શુભેચ્છા પાઠવું છું। સર, આજે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે? હા, આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને વકીલ જે MACP બાર એસોસિએશન છે એ લોકોની એક લાગણી હતી કે આ લોક અદાલત છે એના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે, એટલે અમે એનો પણ એમને પરવાનગી આપેલી અને સૌથી અત્યારે વૃક્ષારોપણની એક જરૂરિયાત થઈ ગઈ છે પર્યાવરણ બચાવવા માટે, એટલે એમાં પણ વકીલ મિત્રોનો સારો સહકાર મળેલો છે અને હવે જો કોઈ પણ કાર્ય હોય, વૃક્ષારોપણ જેવા કાર્યને જે પર્યાવરણનું સંરક્ષણ કરતું હોય તેવા કાર્યક્રમોને અમે ઉત્સાહ આપીએ છીએ અને આ લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને સારામાં સારું કાર્ય કરે એવી અમારી શુભેચ્છા છે। મુખ્ય 2 કેસનું પણ આજે જે સોલ્યુશન આવ્યું છે, હા, મોટા કેસનું, હા, એટલે અકસ્માત વળતરના મોટર એક્સિડન્ટ ક્લેમ હતા, એમાં એકમાં 30 લાખનો ક્લેમ હતો જેમાં સારી રીતે સમાધાન થયું છે અને બીજામાં 25 લાખ કરતાં વધારે રકમ હતી, એમાં પણ પક્ષકારોનું સમાધાન થયું છે અને આમાં ફાયદો એ છે કે તમારે આમાં કોઈ અપીલનું કોઈ સ્ટેજ રહેતું નથી અને પક્ષકારોને જે આ સમાધાન થાય તેના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે છે, એટલે પક્ષકારોના પણ હિતમાં છે કે એ લોકો વધારેમાં વધારે કેસોમાં આવી રીતે સમાધાન કરે। ઓકે, થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.